ઘરમાં મૂવી હોય અને એ તમારે જતું રહે, કાલે હોય 1 વાગે આજે ન હોય, મામા, સગા મામા અને બધાથી મોટા એ એક્સપાયર થઈ ગયા છે. મિસ યુ મામા, અને બસ તમારા આત્માને શાંતિ આપે. તમારો દીકરો આવ્યો ને હે અઘરું છે અને એને પોતાનું જીવન ઘસી નાખ્યું એમ. બીજું તો કંઈ નથી કેવું, પણ ભગવાન એને આત્માને શાંતિ. કારામાં હતા ને બહુ બહુ એટલે બહુ માથે આપે, પિયુષને હિંમત આપે, એના ફેમિલીને હિંમત આપે. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય બંસી ફેમિલી. જય શ્રી કૃષ્ણ બધાને, જય દ્વારકાધીશ. તો ભાઈ તમે કહેતા હશે કે ઘણા સમયથી વ્લોગ નથી આવતા, તો એનું કારણ તમે થંબનેલમાં જોયું જ હશે. કેમ કે ભાઈ 18 તારીખના રોજ મારા મામા, સગા મામા અને બધાથી મોટા એ એક્સપાયર થઈ ગયા છે. એની હિસાબે ટૂંકમાં વ્લોગ નહોતો આવતો, અને ખાસ જાણ કરી દઉં કે બસ હજી 2 થી 3 દિવસ વ્લોગ નહીં આવે, કેમ કે અમે ત્યાં હોય અને નાની ઉંમર એમ. ટૂંકમાં મારા મામાની ઉંમર 58 થી 60 વર્ષની આજુબાજુ છે, અને એની બીમારી હતી. એની હિસાબે ટૂંકમાં એનું ગઈકાલે અવસાન થયેલ છે, મૃત્યુ પામેલ છે. બહુ ખરેખર કે નાની ઉંમર એમ, હજી તો 58-60 વર્ષ, એટલે કે હજી તો બધું સેટઅપ કરીને માન જીવવાનો ટાઈમ હોય એમ. ટૂંકમાં તમારી લાઈફને ત્યાં તમારે ટૂંકમાં આવું થાય એટલે બહુ અઘરું લાગે. અને મારા મમ્મીના 3 ભાઈઓ અને સૌથી મોટા એ કારા મામા, અને એ ગઈકાલે મૃત્યુ પામ્યા છે. ભાઈ ખરેખર બહુ દુઃખ થાય છે, કેમ કે અમે ત્યાં જાતા રોકાતા બહુ મજા આવતી, કેમ કે મને તો 4 વ્હીલ પણ શીખવાડી હતી એને. અને મારા મામાને જેસીબી હતા, ટૂંકમાં 3 જેટલા જેસીબી હતા, અને કોઈ પાસે જ્યારે 4 વ્હીલ નહોતો ને ત્યારે એની પાસે 4 વ્હીલ હતી. અને શું કહેવાય કે એટલે એ બધાને એટલા હેલ્પફુલ હતા ને. ટૂંકમાં કોઈ એમ ગામના કે કોઈ સગાવાલા કે કહીને કે ભાઈ આ છે અમદાવાદ જવાનું છે, હોસ્પિટલનું કામ છે, તો તરત જ એનું પોતાનું ડીઝલ નાખી અને જતા એમ ટૂંકમાં. તો ખરેખર આ વાત સાંભળી અને બહુ દુઃખ થાય છે એમ. કેમ કે બહુ ખતરનાક એમ, કે બહુ અઘરું છે, અને એને પોતાનું જીવન ઘસી નાખ્યું એમ. આખી જિંદગી સેવા જ કરી ટૂંકમાં. અને છેલ્લા 3 વર્ષથી એને કેન્સર હતું, અને અમે અમદાવાદ ટૂંકમાં સર્જરી કરાવી હતી. ત્યાં અમે ગયા હતા, હું, પિયુષ, ગોવિંદ અને એના બનાવી. તો ત્યાંથી ટૂંકમાં શેક ડોઝ લીધા હતા, પણ ત્યાંથી સારું હતું. પણ પાછો જ્યારે ઉથલો માર્યો ને ત્યારે એ પાછો વળ્યો જ નહીં એમ. ટૂંકમાં કે વધી ગયું હતું એમ. બાકી અમે સ્ટર્લિંગમાં ગયા હતા, ત્યાં અમે 15 દિવસ રોકાણા હતા અને બહુ સારું રિઝલ્ટ હતું. પણ સારું, કેન્સર એવી વસ્તુ છે ને કે એનું કોઈ નિરાકરણ જ નથી એમ. ટૂંકમાં કે તમારું ઓપરેશન થઈ જાય તો વાત અલગ છે, બાકી તો એ વસ્તુ બહુ અઘરી છે. અને ગઈકાલે ટૂંકમાં કોલ આવ્યો કે આ રીતે બન્યું, એટલે અમે બધા ગયા હતા ત્યાં અને બધા આવ્યા હતા. પણ ખરેખર જે કારામામાં હતા ને એના વિશે તો, અને એનો જવાબ હોય તટસ્થ હોય કે આ સાઈડ દેવો કે એ સાઈડ ને. આની કોઈથી બહુ એટલે બહુ સ્ટ્રગલ કર્યું એની લાઈફમાં. અને આમ કહેવાય ને કે જે જસુભાઈ જેવું માણસ હતું ને, અને ખરેખર બામણાસાવાળા જે ઓળખતા હશે એ બધીને ખબર છે એમ. અને કે એની બધા પાછળ ઘસી નાખ્યો ને એના મગનો. શું કહેવાય કે જિંદગી હોય ને જ્યાં સુધી લખેલું હોય ત્યાં સુધી તો આ બધું થવાનું છે. અને મમ્મીને બધા ત્યાં છે. હું રાતે આવ્યો અને પછી કેશોદથી પાછો ત્યાં બાંવાવાડ આવ્યો. મમ્મી લોકો ત્યાં છે અને કાલે પાછું જવાનું છે. એટલે કાલે મમ્મીને મળશું, કેમ કે બહુ આઘાત લાગે. કેમ કે સગો ભાઈ અને એમાં પણ મોટો ભાઈ. અને ખરેખર નાની ઉંમરમાં જ્યારે આવું થાય ત્યારે બહુ બધાને દુઃખ થાય કે અઘરી વસ્તુ છે. પણ કરાવો મિસ યુ, કેમ કે અમને તો બહુ હેલ્પફુલ છે. અને બીજા નંબરમાં કે મેં તો એની પાસેથી ગાડી શીખી. બધા સૂતા હોય ને તો હું કહું કે મામા 2 વ્હીલ 4 વ્હીલ, ટૂંકમાં કે સાહસ કરવા દે એમ. ટૂંકમાં આપણે એમ કહીએ કે મામા ગાડી આપે તો હું જ્યારે 9મું ને ભણતો ને ત્યારે મને એની 4 વ્હીલ આપતા એમ. જોકે પિયુષ શીખવાડતો, પણ એ આપવી અઘરી વસ્તુ છે ને, તો પિયુષને પણ બહુ અઘરું લાગ્યું, એના ફેમિલીને પણ બહુ અઘરું લાગ્યું. તો ભાઈ કારા મામાને શું કહેવાય કે એની આત્માને શાંતિ આપે. અને બહુ અઘરી વસ્તુ થઈ ગઈ આ બધી. પણ
શું કહેવાય કે જે નસીબમાં હોય એ થવાનું છે. બસ હવે બીજું તો કંઈ નથી કહેવું, પણ ભગવાન એને આત્માને શાંતિ આપે ને ખરેખર જે કારામાં હતા ને એ બહુ એટલે બહુ માંથી નથી કહેવાતું શબ્દ, એવા વ્યક્તિ હતા એમ ટૂંકમાં. ભાઈ જ્યાં સુધી નસીબમાં લખેલું હોય ત્યાં સુધી બધું થવાનું છે. પણ મિસ યુ મામા. અને મમ્મી અત્યારે ત્યાં છે, તો આપણે મમ્મી આવે પછી એને મળશું. પણ બસ ભગવાનને કંઈ એક જ પ્રાર્થના કે એની આત્માને શાંતિ આપે. એટલું જ કહેવું કે એના ઘરનાને હિંમત આપે, પિયુષને હિંમત આપે, એના ફેમિલીને હિંમત આપે. કેમ કે આ તો જેના પર ઘરે આવે વીતે એને જ ખબર હોય કે કેવી પરિસ્થિતિ થાય. જે ઘરમાં મૂવી હોય અને એ તમારે જતું રહે, કાલે હોય 1 વાગે ને આજે ન હોય, તો બહુ અઘરી વસ્તુ છે એ બધી. તો મિસ યુ મામા, અને બસ તમારા આત્માને શાંતિ આપે. ચાલો કરે બધા રાહ જોઈ છે, અને હવે હું જાઉં. હવે ક્યારેક અઠવાડિયા લોક ક્યારેક આવશે. બસ ભાઈ બીજું કંઈ નથી કેવું. એની હિસાબે લોક નહોતો આવતા, અને કીધું એક વાત કહી દઉં. તો ભાઈ બધાને જય શ્રી કૃષ્ણ. લોક દેખાડો હા પા ક્યાં મીતુ ક્યાં એનો અડો છો? એને હાથ ફેરવો દે માથે હાથ ફેરવો. આવ્યો ને ભાઈ? હે તમારો દીકરો આવ્યો ને? હે તમારો દીકરો આવ્યો ને?